નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ઈડર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ખોટી રીતે ખેડૂત બની ગયા હોવાના આક્ષેપ તેમજ અન્ય 4 મુદ્દે કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો છે. ઈડર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ખોટી રીતે ખેડૂત બની ગયા હોવાના આક્ષેપ થયા છે તેમજ અન્ય 4 મુદ્દે કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો છે. ઈડર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજ્યા હતા. જોકે મંજૂરી વગર ધરણા પ્રદર્શન યોજાતા પોલીસે કોંગ્રેસના 35 થી વધુ કાર્યકર્તાઓને અટકાયત કરી હતી. આજરોજ 19મી તારીખે કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી. અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા. તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ. અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું. વિસ્તારની અંદર પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. એ સમગ્ર કામ એટલું મતલબ ઢંગઢાળા વગરનું કરવામાં આવેલું છે કે એ જાણે ફૂટપાથ બનાવ્યો છે કે રોડ પહોળો કર્યો છે તે જ ખબર નથી પડતી. એના માટે અમે લોકોએ પ્રાદેશિક કમિશનરશ્રી તમામ જગ્યાએ આની લેખિતમાં રજૂઆત કરેલી છે. તે પછી થોડા સમય પહેલાં પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું. તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકામાંથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. અને છેલ્લા 2-2.5 વર્ષથી જે નગરપાલિકાની અંદર સત્તાધીશોનું શાસન નથી અને અત્યારે જે આપણે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે એના અંદર સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. કયા પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે નગરપાલિકામાં? તમે અત્યારે જોશો તો પહેલું તો આ પાવર બ્લોકનું કામ છે. એના પછી અનેક કામ એવા કરેલા છે આ લોકોએ કે જેની જો આપણે યાદી કાઢીએ તો ખૂબ મોટી છે, પણ આની અંદર તપાસ દરેક કામની નગરપાલિકાની અંદર થવી જોઈએ. રાણી તળાવની વાત કરીએ તો થોડા સમય અગાઉ જે પેલું પાણી જે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ જ બહાર કાઢી દેવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકાને પૂછવામાં આવ્યું તેમ આ બાબતનું જાણ જ નથી. એટલે અત્યારે નગરપાલિકામાં અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે. ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા. એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું. બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી. ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે, એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો. સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ધરણા કાર્યક્રમ કરવાના દીધા, આગામી સમયમાં કોઈ કાર્યક્રમ? જો આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરમુખત્યારશાહી તરફનું વલણ અપનાવી રહી છે. આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને ધીરે ધીરે દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય એવી પ્રતીતિ થઈ રહી છે. મંજૂરી આપે ના આપે એ પછીની વાત છે. કોંગ્રેસ પાર્ટી આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂકેલા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા, એટલે મંજૂરી મળવી ના મળવી એ કોઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. મંજૂરી મળે કે ન મળે આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં જ આવશે અને જો સુધી આ એમના ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો કરશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.